जय जिनेन्द्र की आयो मरे हलो हूँ आके बताया असांजो कच्छ जो को भुज गाम जे राजा जे महल जे गाइड जे बारे में अज आके इन वीडियो में बताया। तो कच्छ की धरती पर एक मार्गदर्शक है जो एक विरासत कहानियों के साथ जीते हैं। મારું નામ પ્રમોદ જેઠી છે અને હું કચ્છ ઇતિહાસ પરિષદમાં મંત્રી તરીકે કામ કરું છું. કચ્છ મારો નેટિવ પ્લેસ છે. કચ્છનો ઇતિહાસ, કચ્છની સંસ્કૃતિ, કચ્છની કલા, સાહિત્ય એ બાબતમાં મારો પોતાનો શોખ રહ્યો છે અને એના વિશે મેં પુસ્તકો પણ લખ્યા છે. કચ્છના મારા 20 પુસ્તકો લખાણા છે. એમાં છેલ્લું જે પુસ્તક છે એ કચ્છના કિલ્લા ઉપર છે. કચ્છના જે કિલ્લા છે એ કચ્છની અંદર ઘણાને ખબર નહીં હોય કે કચ્છમાં કિલ્લા કેટલા છે. 300 કિલ્લા કચ્છમાં છે. એમાં 65 કિલ્લા ઉપર હું જઈ અને બધે એક જગ્યા ઉપર એના વિશેની માહિતી લઈ અને આખી એક પુસ્તક બનાવ્યું છે, કચ્છના કિલ્લા ભાગ 1. બીજો ભાગ છે એ થોડા સમયમાં બહાર પડશે. પણ એ કચ્છની જે કિલ્લાઓ જે છે એ આજમાં તો ઘણા બધા નુકસાન પામી ગયા છે. પણ રાજસ્થાન આપણે જઈએ છીએ અને જે કચ્છના કિલ્લા જોઈએ છીએ એની સરખામણીમાં આપણા કિલ્લા નાના છે પણ રૂપાળા છે, બહુ મજાના છે. ભૂકંપના હિસાબે આપણા વધારે પડતા ડેમેજ થઈ ગયા છે. જો આ કિલ્લાઓનું રિસ્ટોરેશન થાય તો કચ્છમાં જે ટુરિઝમ છે એને વેગ મળે. આજે એક ચેનલ છે કે જે મેડિકલ ટુરિઝમ થાય છે, ફલાણું ટુરિઝમ થાય છે, તો હિસ્ટોરિકલ ટુરિઝમ હોવું જોઈએ. હિસ્ટ્રી ઉપર જે છે એના ઉપર બહુ લોકો ઓછો ફોકસ કરે. તો જો કચ્છમાં એક પોસિબિલિટી છે કે કચ્છની ડેવલપમેન્ટ માટે ટુરિઝમમાં કચ્છના કિલ્લાઓનું રિસ્ટોરેશન થાય. કચ્છના કિલ્લાની અંદર એના જે જાગીરદારો છે એ લોકો રહે છે, પણ અમુક કિલ્લાઓ એવા છે કે જે રહેવા લાયક નથી, તો એ લોકો બહારના ભાગમાં રહે છે. પણ જો એ રિસ્ટોર થાય તો એ જ ફેમિલી પાછું એની અંદર આવી જાય તો એ ટ્રેડિશન જે એની રહેણી કહેણી છે એ પણ ટુરિસ્ટ જોઈ શકે. કારણ કે આજે આ બધે કચ્છની અંદર જાડેજા ડાયનેસ્ટી હતી અને જાડેજા ડાયનેસ્ટીનું રહેણી કહેણી કેવી હોય, રાજપૂત લોકો કેવી રીતે રહે છે મર્યાદાની અંદર, તો એ મર્યાદા કેવી જાતની હોય એ બધી વસ્તુ લોકો જોઈ શકે. આ જરૂરી છે અને આ એક રિસ્ટોર કરવાની કિલ્લાઓની જવાબદારી ગવર્મેન્ટની તો છે જ, પણ જો આમાં બીજી એનજીઓ પણ જો તૈયાર થાય તો એ કચ્છમાં સારું કામ થાય એવું છે. હું અહીંયા 40 વર્ષથી કામ કરું છું. મારો વિષય જ કચ્છ રહ્યો છે. કચ્છ સિવાય હું કાંઈ કરતો નથી. કચ્છની જો ઇતિહાસ હોય તો ઇતિહાસ ઉપર, કચ્છની જો કલા હોય તો કલા ઉપર, કચ્છનું હેન્ડીક્રાફ્ટ હોય તો હેન્ડીક્રાફ્ટ ઉપર, એ જ વસ્તુ જોવાનું રહ્યું છે. ને આ રીતે હું હવે રિટાયર થઈ ગયો છું, પણ તેમ છતાં મારું કામ જે છે અવિરત ચાલુ છે. અલગ અલગ ચોપડીઓ છે. હું પ્રાગમેલમાં બેસું છું, તો કોઈને જો ઈચ્છા હોય પુસ્તકો માટે તો અહીંયા આવી શકે છે, અથવા મારા નંબર છે એ આપને હું આપું છું, તો એ આપ લિંકમાં મૂકજો. તો એના ઉપરથી વોટ્સઅપ કરશે તો પણ હું એમને ચોપડી મોકલાવી શકીશ. તો કચ્છમાં એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે કે જો આઈનામેલ છે, આઈનામેલ ઘણા જણા જુએ છે પણ એને ડિટેલથી જોતા નથી. પણ મેં એમાં 30 વર્ષ સર્વિસ કરી. 30 વર્ષ આઈનામેલનો એક ખૂણો હું જાણું છું, એનો ઇતિહાસ જાણું છું. તો એ જે ઇતિહાસ અને એની કલા જે વાત થાય તો લોકોને વધુ રસ પડે. તો આ માટે આપણે ટુરિસ્ટને ભલામણ કરીએ કે તમે આવો જોવા માટે તો તમે ગાઈડ રાખો. ગાઈડ હશે તો તમને બધી સમજણ પડશે. કારણ કે જ્યાં સુધી તમે નહીં સમજો ત્યાં સુધી કોઈ ખબર નથી પડવાની. એક વસ્તુનું જાણો, એનો ઇતિહાસ જાણો તો તમારે વધુ રસ પડશે. તો આ મારી ભલામણ છે.